માથું શેકતો તાપ, અગનજ્વાળા ઉગતી ધરતી અને હાથમાં ખાલી ખડો। પાણીની શોધ માટે પંચમહાલ જિલ્લાના નવા વલ્લભીપુર ગામના લોકો રોજ ચાલે છે 1 કિલોમીટર। શું કહેવું છે ગામ લોકોનું અને પાણીની કેટલી વિકટ સમસ્યા છે, જોઈએ અહેવાલમાં। હાથમાં ઘડો, ગળામાં તરસ અને મનમાં પાણી મળશે તેવી આશા। ગામમાં હેન્ડપંપ તો છે, પરંતુ બંધ હાલતમાં। પાણીની એક બૂંદ માટે તરસતું આ ગામ છે પંચમહાલ જિલ્લામાં આવેલું નવા વલ્લભપુરા ગામ। અને આ ગામમાં પાણીની શોધ માટે સ્થાનિકોને દરરોજ જવું પડે છે 1 કિલોમીટર સુધી દૂર। પણ અમારા ગામમાં પાણી આવતું નથી, મહિના દોઢ મહિનાથી પાણી આવતું નથી। છોકરાઓને હાઈસ્કૂલમાં જવાનું તો શેણાના વાડીને અમે મોકલીએ। મારી 50-60 વર્ષની ઉંમર થઈ છે, પણ મારથી ચાલાતું નહીં। હું ઘડો લઈને જાઉં તો હું કલાકે ઘડો લઈને પાણીની હું આવી રહું છું, તો અમે પાણીની આટલા 10 માણસને શું પીવડાવીએ ઘરમાં। નાના બાળકોથી લઈને મહિલાઓ હાથમાં ઘડા લઈ એક હેન્ડપંપથી બીજા હેન્ડપંપ તરફ એક જ આશાએ જઈ રહ્યા છે કે પાણી મળશે। ગામમાં હેન્ડપંપ તો છે, પરંતુ બંધ હાલતમાં। બસ એટલા જ માટે નિસાસા નાખી ધોમ ધખતા તાપમાં મહિલાઓ અને બાળકો દરરોજ પાણી લેવા માટે કાપે છે 1 કિલોમીટર સુધીનું અંતર। ગામ લોકોની આ સમસ્યા આજકાલની નથી, પરંતુ 3000ની વસ્તી ધરાવતું આ નવા વલ્લભપુરા ગામ છેલ્લા 5 વર્ષોથી પાણી માટે હાલાકી ભોગવી રહ્યું છે। 2 હેન્ડપંપ છે, પણ તૂટી ગયેલા છે। વારંવાર રજૂઆત કરીએ, પણ કોઈ રજૂઆત અમારી હોભળતી નહીં। લેખિતમાં આલો, મૌખિકમાં આલો, કોઈ પણ રજૂઆત અમારી હોભળવા તૈયાર છે નહીં। ગામ વલ્લભપુરમાં બહુ જ પાણીની તંગી, 1 કિલોમીટર દૂરથી લાવવું પડે। ઘણા વખત બાઇકથી પાણી લાવીએ, ઘણા વખત બૈરો પણ લેવાને તો ત્રાસી જઈએ છીએ, અને નાહવા પણ પાણી મળતું નહીં। ગામમાં પાણી પહોંચે તે માટે લાખોના ખર્ચે સરકારી યોજના ઘડવામાં આવી, પણ તંત્રની બેદરકારીથી યોજના ધૂળ ખાતી નજરે પડી છે। જિલ્લાના 26,800 હેન્ડપંપમાંથી 25,000 જ કાર્યરત હોવાના વહીવટી અધિકારીઓ દાવા કરી રહ્યા છે, ત્યારે આ દ્રશ્યો તંત્રના તમામ દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં હેન્ડપંપ રિપેરિંગ માટે હાલમાં તાલુકામાં બધા તાલુકા થઈને 20 ટીમો કાર્યરત છે। અમુક તાલુકામાં પાણીના સ્તર નીચા જવાને કારણે જ્યાં સુધી હેન્ડપંપ 120 ફૂટ સુધી હેન્ડપંપ કાર્યરત ત્યાં સુધી પાઇપો વધારી હેન્ડપંપ ચાલુ રાખવાના પ્રયાસ કરેલ છે। વલ્લભપુર ગામની અંદર અંદાજે 3 થી 4 હજારની વસ્તી ધરાવે છે। અમારે માતાઓને બહેનોને પાણી ભરવા માટે અડધો કિલોમીટર દૂર જવું પડે છે। એક જ હેન્ડપંપ અત્યારે હાલમાં કાર્યરત છે, બીજા હેન્ડપંપ ચાલુ નથી। અને જે હેન્ડપંપ ચાલુ છે પાણી બિલકુલ ખરાબ આવે છે, એટલે પાણી પીવાતું નથી। તો વારંવાર રજૂઆત કરે છે, લગભગ ગયા વર્ષે બી રજૂઆત કરેલી, આ વર્ષે બી રજૂઆત કરી, પણ રજૂઆતનો કોઈ આ લોકો જવાબ આપતા નથી। 3000ની વસ્તી ધરાવતા નવા વલ્લભપુર ગામના લોકો માટે પાણી પ્રાણ પ્રશ્ન બની ગયો છે, ત્યારે સવાલ એ છે કે માત્ર એક હેન્ડપંપ પર આધારિત આ ગામ લોકો સામે સરકારી બાબુઓ ક્યારે જોશે।